હમણાં તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા, એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા, કોઈ ફોરેન કન્ટ્રીમાં, તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શકે, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને એનર્જેટિક રહ્યા. પણ એ પોતાની જાતને કહેતા હતા, આઈ વિલ સર્વાઈવ, આઈ વોન્ટ ટુ સર્વાઈવ. એ સ્પિરિટ છે. એટલે એમાં ઘણી બધી શક્તિઓ, ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે. એમાં એક બહુ જ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. કેટલા સરસ શબ્દો છે. આપણો અભિગમ, એટીટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ. મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. માણસે કોઈક વખત ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે શું? પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે. ત્યાં જવાય? પહોંચી ગયો. પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે, જવાય કે નહીં? પહોંચી ગયો. નીચેથી હીરા લઈ આવ્યો, એટલે નીચેથી પ્રેશિયસ સ્ટોન્સ લઈ આવ્યો છે ને. આપણને કોક વખત થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં. દરેકમાં શક્તિ છે. દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ. આપણા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, આવા આપણા સેવાભાવી સંસ્થા, રોટરી જેવી સારી સંસ્થામાં જોડેને એક સારી પ્રવૃત્તિ, સારું કાર્ય, સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ. અને એમાં જો તમે ટાઈમનું બાનું કાઢશો તો દેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ. ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં. તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇનડાયરેક્ટલી ભગવાનને મૂર્ખ કહો છો. 24 કલાક એમને ગોઠવ્યા, બહુ સમજીને ગોઠવ્યા છે. એમાં હવે તારે ને મારે દોડડાયા થવાનું નથી કે થોડાક 26 હોત તો બહુ સારું હતું. બહુ સમજીને 24 ગોઠવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આપણી પાસે પણ 24 છે. એ લોકોએ કેવું કાર્ય કર્યું. તો અભિગમથી તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો, બીજાના સુખમાં આપણું સુખ. આ હું શબ્દશઃ એમના વાક્ય બોલું છું. બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમનો જીવન મંત્ર હતો. તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું. વન મેન શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ, વ્યવહાર, સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી પણ વધારે અક્ષરધામ, મંદિરો અને દેવાલયો બનાવ્યા. વન મેન શો. તમે બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, એવરીબડી ઓફ યુ. એકલા હાથે આવા 1200 કેમ્પસ ઉભા કરવા એટલે પહેલા તો 1200 જમીનના સોદા કરવા. આ હું બહુ બેઝિકથી તમને જણાવું છું. પૃથ્વી પર એક બિલ્ડર તો લઈ આવો. તમારે કાંદીવલીમાં નહીં, મુંબઈમાં. હું પાછો આવવાનો છું 2 દિવસ પછી, 6ઠી તારીખે. કાલે જુનાગઢ, પોરબંદર જઈને પાછો પરમ દિવસે મુંબઈ આવું છું. અહીંયા રિયલ એસ્ટેટનું તમારે કાંદીવલીમાં જ મોટું ફંક્શનમાં બોલવાનું, બોરીવલીમાં સોરી, બોલવાનો છું સાંજે આવા જ ટાઈમે. તો બોમ્બેના બધા બિલ્ડર્સ, ડેવલપર્સ ભેગા થયેલા. મેં એમને પૂછેલું, મેં કહ્યું જેણે 1200 જમીનના સોદા કર્યા હોય તમે આંગળી ઊંચી કરો તો નો બડી કુડ રેઝ ધેર હેન્ડ. અને ખાલી ભારતમાં નહીં, આખા વિશ્વની વાત છે. પછી એની ઉપર પ્રોજેક્ટ કરો. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ કરવો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટીટ્યુડ શીખવાડું છું અને મહિમા સમજાવું છું. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ અને નોન કમર્શિયલ. એ કે બાંધીને વેચવાનો નહોતો અક્ષરધામ. અને અમુક લોકેશન્સ તમે જો, દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર ઉપર નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, પથ્થરનું બાંધકામ, પથ્થરનું કાર્વિંગ, 7000 કારીગરો કામ કરે. 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમારા રીડેવલપમેન્ટ નથી થતા 5 વર્ષમાં, ખબર છે? બિચારા કેટલાય બધાને બિલ્ડરોએ કીધું કે અમે તમને ભાડું આપશું, તમે જાઓ બહાર. પછી 1 વર્ષ, 1.5 વર્ષ પછી કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે. થાય છે કે નહીં? થાય છે કે નહીં?
સેકન્ડ અક્ષરધામ અમેરિકામાં અત્યારે બને છે, રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં, 265 એકર ઉપર ભવ્ય અક્ષરધામ. ત્રીજું બને છે જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. ચોથું બને છે સિડની, ઓસ્ટ્રેલિયા. અને હમણાં જ તમે 2 મહિના પહેલા જ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ધ કેપિટલ ઓફ UAE, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, અબુધાબી, એના શેખ, હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર, શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર BAPS સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે યુ ક્રિએટ એન અક્ષરધામ લાઈક કેમ્પસ હિયર, અને વી આર ડુઈંગ ઇટ, વી આર ફિનિશિંગ ઇટ ઇન 3 years. મેં પ્રમુખ સ્વામી મહારાજની તમને વાત કરી. આ બધા જ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા, આર્કિટેક્ટ ઓફ ઓલ ધીસ પ્રોજેક્ટ્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ એમના જીવનમાં આવો અભિગમ રાખ્યો કે મારે દરેકને સુખી કરવા છે, દરેકનો પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય એવી ભાવના રાખી, તો કેવી સંસ્થાઓ ઊભી કરી શક્યા. તમારે રોટરીને 100 વર્ષ પૂરા થયા. ક્યારે? 103 years થયા ને. BAPS ને પણ 112 years થયા. અમે 1907માં શરૂઆત કરી હતી. સો વી આર ઓલ્સો 112 years old. વી આર અમોંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં બેસે છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે નંબર 8 નેશનલ હાઈવે, નાવ નંબર 48, આબુથી નીકળો અને મુંબઈ સુધી આવો, દર 50 કિલોમીટર તમને BAPS નું એક ઇન્સ્ટિટ્યૂટ મળશે. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ. એક વ્યક્તિ આટલું કરી શકે? અનબિલીવેબલ. તમારી એક ઓફિસ હોય, એક ફેક્ટરી હોય, એક ઘર હોય, તો સાંજે 10 વાગે માથું ભરી જાય છે ને? હા કે ના? આ ગો ગ્રીન ને 18 વાળો પ્રોજેક્ટ કરશો એમાં ચક્કર આવવા માંડશે તમને અડધાને. ઓ માય ગોડ, માંડ આ પ્રોજેક્ટ પત્યો. તો કેટલી મોટી ઓર્ગેનાઇઝેશન. BAPS ઇઝ લાઈક અ મિની ગવર્મેન્ટ. જે સંસ્થામાંથી હું આવું છું, સાથે સાથે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આટલા એડ્યુકેટેડ યંગ માઇન્ડ્સને ફ્રોમ કલ્ચર્ડ એડ્યુકેટેડ ફેમિલીઝને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવાને ઇઝ નોટ અ જોક. તમને ડોનર્સ મળી રહે પણ વોલેન્ટિયર્સ મળવા, કારણ કે હું NGO માંથી આવું છું ને એટલે મને બધી ખબર છે. હાવ એન NGO રન્સ. તો ફૂલ ટાઈમ વોલેન્ટરિઝમ માટે લોકોને મેળવવા, અને આ કક્ષાના અમારા 150 થી પણ વધારે સંતો બોર્ન બ્રિટિશ, બોર્ન અમેરિકન સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આમાં ભણેલા છે. લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરનો સેલરી છોડીને 25 વર્ષે દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીંયા આવી ગયા. હા, કારણ કે સંતોને જોવે ને એટલે મનમાં પહેલો વિચાર આવે કે આને કંઈ જામ્યું નહીં હોય, આને કંઈ ફાવ્યું નહીં હોય, આ બિચારો સંસારથી બહુ બી ગયો હશે, આ બિચારો અભણ હશે, અને એને એમ થયું કે હવે આપણે ભગવા કપડાં પહેરીને ફરીએ તો શું, ભારતની પ્રજા તો દયાળુ છે, સાંજ પડે 2 રોટલી ગમે ત્યાંથી મળશે. પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી. જેમ બિઝનેસમેન બધા કહેવાય, તમારા કાંદીવલીમાં પાનની દુકાન હોય ને એ ધંધો તો કરે છે, કારણ કે કોઈની નોકરી તો કરતો નથી ને, એ પણ વેપારી કહેવાય, અને મુકેશ અંબાણી પણ વેપારી કહેવાય. બેમાં બહુ ફેર છે. એમ ભગવા કપડાં પહેરે બધા સાધુ કહેવાય, પણ સામાન્ય લાઈક અસ અને પ્રમુખ સ્વામી મહારાજ એમાં આસમાન જમીનનો ફેર છે. ખાલી 1100 અમને સંતોને દીક્ષા આપીને ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. એ અચીવમેન્ટ તમને ક્યારે સમજાય ખબર છે? તમારા ઘરે તમારા યંગસ્ટર્સ હોય, દીકરા દીકરી, તમારા દીકરાની હેરસ્ટાઈલ તો ખાલી તમે ફેરવી બતાવો. હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું. નાનો એવો પ્રયોગ આપું છું.
તમે તમારા દીકરાની હેરસ્ટાઈલ, તમારો દીકરો એક કાનમાં બુટ્ટી પહેરતો થઈ જાય, પહેરે, જમાનો છે ને ફેશન છે, અને કદાચ તમને ન ગમે, તમને એમ થાય કે આપણા ઘરના રીતિ રિવાજ ને કલ્ચર પ્રમાણે બરોબર નથી, એ તમારો છોકરો 18-20 વર્ષનો થાય, 18માં આ પ્રોજેક્ટ રાખજો કાઇન્ડ એક્સમાં, 18 નો થાય અને આ કાનમાં બુટ્ટી તમારો છોકરો પહેરવા માંડે, તમારી તાકાત હોય તેને બુટ્ટી કઢાવી તો જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. કેવું લાગે છે આમ? બહુ કોન્ફિડન્સ હોય ને તો જ વાતની શરૂઆત કરજો ઘરે, ઝાટકો આવવાનો હોય ને તો રહેવા દેજો. હા કે તમે કહો બેટા બુટ્ટી એક કાનમાં આપણને શોભે નહીં કરના, ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ, જેવું બોલી જાય તો કાર્યક્રમ પૂરો કાયમ માટેનો. ત્યારે અમને 1100 જણાને પ્રમુખ સ્વામી મહારાજે લાઈફ ટાઈમ હેરસ્ટાઈલ ફેરવી નાખી. એ પ્રતાપ નથી, પ્રભાવ છે એમનો. એમના જીવનમાં અભિગમ હતો એટલે આટલું મોટું કાર્ય એ કરી શક્યા. કેનેડાની પાર્લામેન્ટે એમને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન આપ્યું. બ્રિટિશ પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટ હાઉસમાં એમનું સન્માન કર્યું. કેનિયા પાર્લામેન્ટે કર્યું. અમેરિકામાં કદાચ 20 કરતા પણ વધારે કી ટુ ધ સિટીઝ એમને મળી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો. જ્યારે એમણે 400 દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું હતું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 21st સેન્ચુરી. તો 1100 માટે શું લખવું પડે? એ લોકો 1200 માટે શબ્દ જ નથી ડિક્શનરીમાં. વાય આઈ મીન ટુ સે ધીસ, એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એના હૃદયમાં શુદ્ધ અભિગમ રાખ્યો, એટીટ્યુડ કે મારે લોકોનું સારું જ કરવું છે, મારે દરેક લોકો સુખી થાય એની માટે જ પ્રયત્ન કરવો છે, તો આટલું મોટું કરી શક્યા. એવી શક્તિ ભગવાને આપણને દરેકને આપી છે. યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ.